પારડીના કિકલા રોડ ઉપર કાના ડિક્કીમાં ચોરખાના બનાવી રૂપિયા 1.87 લાખનો દારૂ લઈ જતો બુટલેગર ઝડપાયો. દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત 2 વોન્ટેડ કુલ રૂપિયા 6.92 લાખનો મુદ્દામાલ કબજે. પારડીના કિકલા રોડ ઉપર કારમાં રૂપિયા 1.87 લાખનો દારૂનો જથ્થો લઈ જતા પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન દમણથી દારૂની હેરાફેરીની મળેલ બાતમીના આધારે કિકલા સડક ફળિયા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે કાર નંબર GG06FC7902 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા ડિક્કીના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂની બોટલ નંગ 432 જેની કિંમત રૂપિયા 1.87 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અનિલ અરવિંદભાઈ રાદડિયા રહેવાસી સુરત, મૂળ રહેવાસી અમરેલીને ઝડપી પાડ્યો હતો અને આ દારૂનો જથ્થા અંગે પૂછપરછ કરતા દારૂ ભરેલ કાર આપનાર કનુકાકા, જેનું સાચું નામ ઠામની ખબર નથી, અને તથા દારૂ મંગાવનાર ધર્મેશભાઈ ઉર્ફે ધમો કાળુભાઈ લહેરી રહેવાસી સુરત બંનેને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો, મોબાઈલ કાર્ડ સહિત કુલ રૂપિયા 6.92 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.